તો ભગવાનનું સામર્થ્ય સારું છે, એની શક્તિ સારી છે, એની તાકાત સારી છે, એટલે વંદન કર્યા. એક તો રૂપાળો છે, એમાં એનું સામર્થ્ય છે એટલે વંદન કર્યા. યાદ રાખજો, આ દુનિયામાં રૂપાળાને કે જેની તાકાત બહુ સારી છે એને કોઈ વંદન નથી કરતું. વંદન તો એને કરે છે તાપત્રય વિનાશાય, જેનો સ્વભાવ સારો છે. ભગવાનનો સ્વભાવ સારો છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? મારા તમારા 3 પ્રકારના તાપોમાંથી મને તમને મુક્તિ આપે. તાપત્રય વિનાશાય. અને અહીંયા નાશ નહીં હો. માણસ પોતાના દુઃખોને નાશ કરવા માટે, દુઃખોમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરે તો થોડા સમય માટે કદાચ એ દુઃખ દૂર થઈ શકે, પણ ભગવાન જ્યારે દુઃખનો નાશ કરે ત્યારે એનો વિનાશ થઈ ગયો હોય. એટલે પરમાત્મા તાપત્રય વિનાશાય. મારા તમારા આધિદૈવિક, ભૌતિક, આધ્યાત્મિક જે કોઈ પણ તાપ સંતાપ છે એને હરી લે છે ભગવાન. એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. માત્ર કૃષ્ણને વંદન ન કર્યા, શ્રી કૃષ્ણ વંદન કર્યા. મહાપુરુષો કહે છે અહીંયા શ્રી શબ્દ છે એ રાધાજીનું સંબોધન છે, એટલે રાધા અને કૃષ્ણને દેવને પ્રણામ કર્યા છે. પ્રકૃતિ વગરનો પુરુષ અધૂરો છે, અને જ્યાં સુધી પ્રકૃતિ સાથે ન હોય ત્યાં સુધી પુરુષ કોઈનું સર્જન પણ ન કરી શકે. પરમાત્મા સર્જન કરી શકે, પણ પ્રકૃતિ જો એની સાથે હોય તો એ સ્ત્રી છે, એ પ્રકૃતિનું માધ્યમ છે. એટલે પ્રકૃતિ અને પુરુષ, કારણ કે આ જગતમાં પુરુષ તો ભગવાન કૃષ્ણ એક જ છે, બાકીના બધા જ અર્ધ પુરુષો છે. ભગવાન કૃષ્ણ એકમાત્ર પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ. તો એવા પરમાત્માને અમે વંદન કરીએ, એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. 2 હાથ, ત્રીજું મસ્તક, એટલે કે 2 હાથથી થતા કર્મો અને અમારી બુદ્ધિ અમે ભગવાનને સમર્પિત કરીએ છીએ. હે ઠાકોરજી, અમે આપણે બધું જ સમર્પિત કરીએ. અમારા હાથથી જે સત્કર્મ થાય એનું પુણ્ય પણ, અને અમારી બુદ્ધિ, અમારા વિચારો અમે તમારા ચરણોમાં સમર્પિત કરીએ છીએ. એવા પરમાત્માને અહીંયા પ્રણામ કર્યા. અને એ પ્રણામ કર્યા પછી બીજા પ્રણામ કર્યા જેણે આ ગ્રંથને ઓળખાવ્યો છે. ભગવાન સુખદેવને પ્રણામ કરે છે. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપે તમ પેત કૃત્યમ. પેલા પ્રણામ કૃષ્ણને કર્યા, બીજા પ્રણામ કૃષ્ણને ઓળખાવનારને કર્યા છે. જે સતત ઘૂમે છે સુખદેવજી મહારાજ, અને સાધુ તો સતત ઘૂમે એ જ સારું. સાધુ ચલતા ભલા. સંત ક્યારે એક જગ્યાએ સ્થિર ન રહી શકે. નદી જેમ વહેતી જાય એમ લોકોને પાવન અને પવિત્ર કરતી જાય, એમ સંત જેમ વિચરણ કરે તેમ અનેક લોકોને એનો સંગ થાય અને લોકોને પાવન કરતા જાય, પવિત્ર બનાવતા જાય. જન્મતાની સાથે જ જેણે પોતાના પિતાજીના ઘરનો ત્યાગ કરી સંસારનો ત્યાગ કરવાનું માધ્યમ લઈ અને પોતે નીકળી ગયા. એમ સુખદેવજી મહારાજ પણ જન્મતાની સાથે જ 16 વર્ષ માના ઉદરમાં રહ્યા હતા. અને એ 16 વર્ષ માના ઉદરમાં રહ્યા પછી જન્મ પામ્યા અને અંતે નીકળી ગયા. સંત કોઈકનું કલ્યાણ કરવા માટે, સંતનો જન્મ જ પરમાર્થ માટે થાય છે. સરોવર તરુવર સંત જન, ચોથાઈ બરસે મેઘ, પરમાર્થને કારણે ચારો ધરિયા દે. સરોવર એટલે કે જળનું એક જે તળાવ ભરાયું છે એ સરોવર,
તરુવર એટલે વૃક્ષ. વૃક્ષ પણ તમે જુઓ કોઈકને આપવા માટે છે. સાધુ પણ કોઈકને કંઈક આપવા માટે છે. એકવાર એક બગીચાની અંદર એક મહાત્માજી આસન વાળીને બેઠા છે. આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન ધરે છે. છોકરાઓને ખબર નહીં, 5-7 છોકરાઓ ગામમાંથી રમતા રમતા આવ્યા અને જે વૃક્ષ હતું એ વૃક્ષમાં ફળ હતા. એટલે ફળને તોડવા માટે એને પ્રયત્ન કરે પણ ફળ અંબાતા નથી. એમાં એક છોકરાએ લઈને પથ્થર માર્યો, ફળ તૂટ્યું પણ પથ્થર હતો એ સાધુના કપાળમાં વાગ્યો. રક્તની ધારા વહે છે. આ સમય બરાબર જે બગીચાના માલિક છે એણે આ દ્રશ્ય જોયું. એટલે પેલા છોકરાઓને પકડી અને કહે છે ચાલો સાધુ પાસે લઈ જાઓ, તમે સાધુને માર્યું. પેલા છોકરાઓ કરગરે છે, અમે વૃક્ષને ઉપર રહેલા ફળને તોડવા માટે પથ્થર ઘા કર્યો તો અમે એમને મારવા માટે નહીં, પણ નહીં, ચાલો તમે એની માફી માંગો. 5 છોકરાઓને લઈને જ્યારે પેલો માલિક સાધુ પાસે આવે, સાધુની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બાળકો કહે છે બાપજી માફ કરી દો, અમે તમને મારવા માટે કઈ પથ્થર નતો ફેંકો, અમે તો એક વૃક્ષના ફળને તોડવા માટે પથ્થર ફેંકો તો, અમે તમને ઘણી વેદના આપી, ઘણું દુઃખ આપ્યું, હવે અમને માફ કરી દો. ત્યારે સંતે કહ્યું કે બાળકો, તમારો પથ્થર વાગ્યો એટલે હું નથી રડતો. ત્યાં ઉભેલા 5 બાળકો અને પેલો બગીચાનો માલિક આશ્ચર્ય પામે કે આ છોકરાએ માર્યું, આ કપાળમાંથી લોહીની ધારા થઈ જાય છે, આંખમાંથી આહુડા વહ્યા જાય છે, અને તો આ સાધુ એમ કહે છે કે હું તમારા આ પથ્થરને લીધે નથી દુઃખી થયો. એક બાળકે પૂછ્યું બાપજી તો તમે શું કામ રડો છો, રડવાનું બંધ કરો ને. ત્યારે બહુ સુંદર જવાબ એ સંતે આપ્યો કે બાળકો, મારું રડવાનું એટલા માટે છે કે તમે પથ્થર ઘા કર્યો ને તો આ વૃક્ષે તમને ફળ આપ્યું, પણ મેં તમને ક્યાં કઈ આપી શકો, તમે મને પથ્થર માર્યો છે તો હું તમને કઈ આપી ન શકો, એટલા માટે રડી રહ્યો છું. સરોવર તરુવર સંત જન ચોથાય બરસે મેઘ, પરમાર્થને કારણે આ તો ચારો ધર્યા તે. જેને પરમાર્થ માટે વૃક્ષ પણ બીજાને ફળ આપે, બીજાને છાંયો આપે, પોતે તાપ સહન કરે અને બીજાને છાંયો આપે. સંત પણ પોતે ભગવત સ્મરણ કરે અને બીજાને સુખ પાવે, અને છેલ્લે વરસાદ પણ બીજાને આનંદ જ આપે છે. પણ સમય થાય તો, સમય વગરનો વરસાદ થાય તો બીજાને રોવડાવે. હોતે ઈટોની ભઠ્ઠી નાખી હોય અને જે કાચી ઈટો હોય જો એમાં વરસાદ થાય તો કુંભાર રડે કે ભાઈ આ તો મારું બધું ગયું. પણ જેઠ મહિનો બેસે જો વરસાદ એકદમ મુશળધાર વરસી જાય તો ખેડૂત રાજી થઈ જાય કે આહ આનંદ થઈ ગયો, હાલો વાવણી થઈ ગઈ. સમયાંતરે જે વસ્તુ પડે એ સુખ આપે છે. તો એવા સતત ઘૂમતા એ સાધુ ભગવાન સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. આ કથા નૈમિષારણ્યમાં નિમેષ માત્ર માટે પણ જ્યાં આપણું મન સ્થિર થાય એ જગ્યાને નૈમિષારણ્ય ગણવી. બધું સ્થિર થઈ જાય, માણસનું મન સ્થિર ન થાય. એટલે તો ભગવાને કહ્યું કે જાઓ નારદ, કળિયુગના લોકોને કહેજો કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર મારામાં મન લગાડે એની બધી ઈચ્છાઓ પૂરી કરીશ. ભગવાનને ખબર ત્યાં એક જગ્યાએ બેસે કરો 4 કલાક પણ મન નહીં બેહે. કડી કરકી પોડી પૂગી જાય કે ન્યા કેટલી ગળદી થઈ ગઈ છે, આ કથા પૂરી થાય તો આપણે ન્યા જઈએ. હવે ઘણા લોકોને થતું છે કે હવે કથા પૂરી થાય ને તો ઘડીક બહાર ગ્રાઉન્ડમાં બેહી. ઘણા તો કહેતા છે થાકી ગયા ક્યારના, ઘડીક જો પૂરી થાય ને કથા તો રૂમમાં જઈને ઘડીક એસી ચાલુ કઈ હોઈ જાય. જો બધા એસી ચાલુ કઈ હોઈ જાય, કોઈ બંધ રાખતા નહીં. બાપુ આપણે એનું આપણે આજ્ઞા આપી છે, રાજન રવિ એના પૈસા ભર્યા છે તમને બધાને એસી હુવારવાના. ઘણા તો પંખો ચાલુ નહીં કર્યો મારી જેમ. જે માણસનું એક નિમેષ માટે, નિમેષ એટલે કે આંખનો એક પલકારો,
એક આંખના પલકારા માટે પણ જ્યાં માણસનું પોતાનું મન સ્થિર થઈ જાય એવી કોઈ જગ્યા મળી જાય, સમજવું આ નિમેષ માત્ર છે, આ નૈમિષારણ્ય છે. એવા નૈમિષારણ્યમાં જ્યારે સૂત નામના પુરાણી અને 88,000 ઋષિ મુનિઓ જ્યારે ભેગા થયા ત્યારે આ સત્ર ચાલતું હતું. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથાના વક્તા મહામતિમ છે અને કથાના શ્રોતાઓ કથાના પાનમાં રસ પામેલા છે. એવી જગ્યાએ જ્યારે આ કથા ચાલતી હતી અને શૌનક આદિ ઋષિ મુનિઓએ 88,000 ઋષિ મુનિઓ હતા અને સત્ર ભરાયું ત્યારે આવું માઇક નહોતું. અને તો એક વ્યક્તિ સાંભળે ને, એક વ્યક્તિ બોલે ને બધા સાંભળે. કેટલી શાંતિ હશે, કેટલી તન્મયતા હશે. એનું કારણ હતું ત્યારે મોબાઈલ નહોતા. મોબાઈલ આવતા માણસ કેવો થઈ ગયો ખબર? આમ ચંચળ જીવી થઈ ગયો. મોબાઈલ ખીચામાં પડ્યો ને તો કાંઈ ન વગડે ને તોય કાઢી જો, કઈ આવી નથી ગયો ને કેમ? હા, તમે જુઓ, એને જોવું જ પડે. તો એવા 88,000 ઋષિઓમાંથી એક શૌનક ઋષિ ઉભા થઈ અને પ્રાર્થના કરી છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે બાપજી, આકાશમાં એક સૂરજ ઉગે અને પૃથ્વીને આમ રોશન બનાવે, એવી જ રીતે હે કરોડો સૂર્ય સમાન અમે આપને પ્રાર્થના કરીએ છીએ. અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર તમે જ્ઞાન રૂપી એક દીપક પ્રગટાવી અને અમારા જીવનમાં પ્રકાશ ફેલાવો, અમારું જીવન ધન્ય બને એવી કૃપા કરવા. આ જગ્યાએ 4 પ્રશ્નો પૂછાયા છે. શૌનકોએ 4 પ્રશ્ન કર્યા. ભક્તિ જ્ઞાન વિદા ગાપ્તો વિવેકો વર્ધતે મહાન. બાપજી, અમને પહેલી વાત તો એ કહો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સુમેળથી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સુમેળથી, એના સંમિશ્રણથી સિદ્ધ થતો વિવેક માણસને કઈ રીતે મળે? ક્યાં મળે આ વિવેક? બીજો પ્રશ્ન અમારો એ છે, માયા મોહ નિરાશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. બાપજી, અમને બીજો જવાબ એ છે કે પરિવારમાં રહીને પણ માયા અને મોહનું નિરસન કઈ રીતે થઈ શકે? સંસારમાં રહી અને માયા કઈ રીતે છૂટે? એ જવાબ આપો. ત્રીજો પ્રશ્ન એ છે, ઇહ ઘોરે કલો પ્રાય. આ ઘોર કળયુગમાં માણસની વૃત્તિઓ અશુદ્ધ બની છે. એ વૃત્તિઓ શુદ્ધ કેમ થાય? આસુરી વૃત્તિ જે બની ગઈ છે એ વૃત્તિમાંથી નિવૃત્તિ કેમ મળે? અને છેલ્લો ચોથો પ્રશ્ન છે, શ્રેયસામ યદ ભવેત શ્રેયમ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. બાપજી, છેલ્લો પ્રશ્ન એ છે કે આ સંસારમાં કલ્યાણકારી અને પવિત્રને પણ પવિત્ર કરનારી જે વસ્તુ છે એ અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું કોઈ સાધન હોય એ સાધન અમને બતાવો. આ 4 પ્રશ્નો ભગવાન સૂત નામના મહાપુરાણીને થયા અને સૂત પુરાણી એનો જવાબ આપતા એટલું જ કહે છે કે તમારે આ બધું જ જો સાર કરવું હોય, સાર્થક કરવું હોય તો એક કામ કરો, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવત શું કામ? તો કહે છે, વેદોપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જો કોઈ સાર હોય તો એ ભાગવત કથા છે. માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળો, કારણ કે ભાગવતની કથા